નમસ્કાર મિત્રો, આજે આપણે જે યુકેની અંદર ગુજરાતી જીસીએસસીની જે પરીક્ષાઓ લેવાય છે, એક્ઝામ લેવાય છે, એમાં જે 5 જે થીમ છે, ધ 5 થીમ્સ અને એના જે જુદા જુદા ટોપિક છે એના વિશે આજે આપણે શીખશું. તો આમાં જુદી જુદી 5 થીમ છે અને એના અંદર જે ટોપિક આવે છે એ છે. તો જે પહેલી જે થીમ છે એ છે આઈડેન્ટિટી અને કલ્ચર, એટલે કે આપણી ઓળખાણ અને આપણી સંસ્કૃતિ. હવે જે આઈડેન્ટિટી અને જે કલ્ચર છે એની અંદર જે આ પ્રમાણે ટોપિક હોય છે. એમાં પહેલો જે ટોપિક છે એ છે હુ આઈ એમ, ને એમાં જુદા જુદા આપણે જે હોય છે અહીંયા જે બુલેટ પોઈન્ટ્સ આપ્યા છે એમાં પહેલું છે રિલેશનશિપ, વેન આઈ વોઝ યંગર, એટલે કે હું જ્યારે નાનો હતો ત્યારે, વોટ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી આર લાઈક, મારા મિત્રો અને મારો પરિવાર કેવા છે એના વિશે હોય છે. પછી વોટ મેક અ ગુડ ફ્રેન્ડ્સ, આપણે સારો મિત્ર કેવી રીતે બનાવવો અને શું જોઈએ એમાં ગુણવત્તા, એટલે ક્વોલિટીઝ એ બધું. અને પછી છે સોશિયલાઇઝિંગ વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, એટલે કે આપણે જે મિત્રો સાથે આપણા પરિવાર સાથે કેવી રીતે આપણે સોશિયલાઇઝિંગ કરીએ છીએ, પારિવારિક સંબંધો કેવા હોય છે એના વિશે. અને આપણા રોલ મોડલ્સ, એટલે કે જે આપણા આદર્શ હોય છે એ કેવી રીતે હોય છે એના વિશે બધું શીખવાનું અને લખવાનું હોય છે. પછી એમાં જ આઈડેન્ટિટી અને કલ્ચરને એ જ થીમની નીચે બીજો ટોપિક આવે છે ડેઇલી લાઈફ, એટલે કે આપણા રોજિંદા જીવનની જે જિંદગી હોય છે એ. તો એમાં છે કસ્ટમ્સ એન્ડ એવરીડે લાઈફ, આપણા જે બધા રિવાજો હોય છે એ, અને આપણે રોજબરોજની જે જિંદગી હોય છે એના વિશે આપણે વાતચીત કરવાની શીખવાનું હોય છે. ફૂડ એન્ડ ડ્રિંક, એટલે કે આપણે શું ખાણીપીણી છે, આપણી શોપિંગ, આપણી ખરીદી કેવી રીતે બધી હોય છે એ. સોશિયલ મીડિયા અને ટેકનોલોજી, અત્યારે જે સોશિયલ મીડિયા બધા આવી ગયું છે, ફોન ને બધું ટેકનોલોજી આપણે જે યુઝ કરીએ છીએ એના વિશે. અને એના જે યુઝ ઓફ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, એટલે કે એના શું ફાયદા અને ગેરફાયદા છે એના વિશે પણ બધું આપણે શીખવાનું હોય છે. એના પછીનો જે આઈડેન્ટિટી અને કલ્ચરમાં જે આપણે ટોપિક છે એ છે કલ્ચરલ લાઈફ, એટલે કે આપણું સાંસ્કૃતિક જીવન કેવું છે. તો એમાં આવે છે સેલિબ્રેશન એન્ડ ફેસ્ટિવલ્સ, કે આપણે જે તહેવારો ઉજવીએ છીએ એ બધા જુદા જુદા તહેવારો કેવી રીતે ઉજવીએ છીએ. રીડિંગ, એટલે કે વાંચન છે. મ્યુઝિક, એટલે કે સંગીત છે. સ્પોર્ટ્સ, એટલે કે આપણે રમતગમતો છે. પછી ફિલ્મ અને ટેલિવિઝન જે બધું છે, આપણે જે ચલચિત્રો જોઈએ છે, ટીવી જોઈએ છે એ વિશે પણ આપણે બધું શીખવાનું હોય છે. કે આપણે ગુજરાતી ભાષા છે તો આપણે લગભગ મોટા ભાગે આપણું ગુજરાતના કલ્ચર વિશે બધું આપણને જાણ હોવી જોઈએ, આપણને ખબર હોવી જોઈએ. હવે આ છે થીમ 2, એટલે કે થીમ નંબર 2. એની અંદર જે છે લોકલ એરિયા, એટલે કે આપણે જે લોકલ વિસ્તાર હોય એ. હોલિડે, એટલે કે આપણે જે રજાઓ હોય છે એ, એટલે કે આપણે જે રજાઓ ગાળીએ એ. અને બીજું છે ટ્રાવેલ, એટલે કે આપણે જે મુસાફરી કરીએ છીએ, આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ એના વિશે છે. હવે આપણે એના જુદા જુદા જે ટોપિક છે એના વિશે જોઈએ. તો આ જે થીમ નંબર 2 છે, હોલિડે, લોકલ એરિયા અને ટ્રાવેલિંગવાળું, તો એની અંદર જે ટોપિક આવે છે, અંડર ટોપિક, એ છે હોલિડેઝ, એટલે કે એમાં આપણે પ્રેફરન્સ, આપણી પસંદગી શું છે, આપણને રજાઓ જે ગાળીએ છીએ એનો એક્સપિરિયન્સ, એટલે કે અનુભવો શું છે, આપણે કયા ડેસ્ટિનેશન ઉપર આપણે ફરવા જઈએ છીએ, એટલે કે ક્યાં આપણે ફરવા ગયા હોય છે એના વિશે બધું આપણને માહિતી હોવી જોઈએ, જાણકારી હોવી જોઈએ, અને એના વિશે આપણે લખવાનું હોય છે. અને જે એના પછીનો જે ટોપિક આવે છે લોકલ એરિયા, હોલિડેઝ અને ટ્રાવેલની અંદર, તેમાં આવે છે ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટ ટ્રાન્ઝેક્શન્સ, એટલે કે ટ્રાવેલ અને એન્ડ એકોમોડેશન, એટલે કે આપણે જ્યાં મુસાફરી કરતા હોય ત્યાં આપણે પછી જ્યાં એકોમોડેશન, આપણે જ્યાં ક્યાં રહીએ છીએ એના વિશે. પછી આસ્કિંગ ફોર હેલ્પ એન્ડ ડીલિંગ વિથ પ્રોબ્લેમ્સ, એટલે આપણે ત્યાં કે રજા ઉગાડવા ગયા હોય અને ક્યાં આપણને કોઈ પ્રોબ્લેમ કે થયા હોય, કંઈ આપણને તકલીફ પડી હોય તો એ જે બધી સમસ્યા હોય એને કેવી રીતે આપણે ઉકેલીએ છીએ. એન્ડ ડાયરેક્શન્સ, આપણે જે બારે ઇટિંગ આઉટ, એટલે કે જે ખાણીપીણી હોય છે, આપણે જે શોપિંગ કરતા હોય છે, આપણે જે ખરીદી વગેરે કરતા હોય છે, તો એના વિશે આ બધું જે આ ટોપિકની અંદર આપણે કવર કરવાનું હોય છે અને એ બધું એમાં આવી જાય છે. એના પછીનો જે ટોપિક છે એ છે ટાઉન, રિજન એન્ડ કન્ટ્રી, એટલે કે આપણે જ્યાં પણ ફરવા ગયા હોય, જ્યાં આપણે ટ્રાવેલિંગ કર્યું હોય ત્યાં વેધર, એટલે કે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં પ્લેસીસ ટુ સી, એટલે કે ત્યાં કઈ જગ્યાઓ જોવાની છે, થિંગ્સ ટુ ડુ, આપણે ત્યાં કઈ પ્રવૃત્તિઓ કે એક્ટિવિટીઓ કરીએ છીએ કે કરી શકીએ છીએ, એ બધી જ વિશે આપણે લખવાનું હોય છે, આપણને જાણકારી હોવી જોઈએ. અને એ બધું આપણે લખતું ગુજરાતીમાં લખતું હોવું જોઈએ. તો આ બધું એક સરસ મજાનો ટોપિક છે કે લોકલ એરિયા, ટ્રાવેલિંગ, હોલિડેઝ એના વિશે. તો ચાલો હવે આગળ જોઈએ. એના પછીને
જે થીમ નંબર 3 એટલે કે થીમ 3 છે એ સ્કૂલ એના વિશે છે. સ્કૂલ એટલે કે નિશાળ, શાળા, આપણે જે વિદ્યાલય આપણે કહીએ છીએ એ, તો એના વિશે મેઇન થીમ છે આ. ને એને પછી લગતા આપણે રિલેટેડ જે ટોપિક છે એ આપણે હવે જોઈએ. તો જે આપણે સ્કૂલ એટલે કે શાળા વિશે, જે નિશાળ વિશે જે આ થીમ છે એની જે અંદર જે ટોપિક આવે છે આવી રીતે હોય છે કે પહેલું છે વોટ સ્કૂલ ઇઝ લાઇક, એટલે કે સ્કૂલ કેવી હોય છે, એમાં શું શું હોય છે. તો આપણે પહેલું છે સ્કૂલ ટાઈપ્સ, કે તો કે કઈ પ્રકારની નિશાળ છે. સ્કૂલ ડે એન્ડ સ્કૂલ લાઈફ, કે આપણે સ્કૂલનો દિવસ કેવો હોય છે શાળામાં, શાળાનું જીવન કેવું હોય છે. સબ્જેક્ટ્સ, આપણે કયા કયા સબ્જેક્ટ્સ એટલે કે વિષયો આપણે જે ભણીએ છીએ તે, ત્યાંના રૂલ્સ અને પ્રેશર્સ, કે નિશાળમાં આપણને કઈ જાતના નિયમો હોય છે, કઈ જાતનું આપણને દબાણ કે જે હોય એ આપણે એના વિશે હોય છે. પછી સેલિબ્રેટિંગ સક્સેસ, તો આપણે જે સફળતા હોય છે એની ઉજવણી કેવી રીતે કરીએ છીએ, એ બધું જ આ વોટ ઇઝ સ્કૂલ લાઈક એ ટોપિકની અંદર આપણે એને કવર કરીએ છીએ. એટલે કે એ બધું એમાં આપણે શીખવાનું અને જાણવાનું ને લખવાનું હોય છે. હવે જે આ થીમ સ્કૂલ છે એની અંદર જ આપણે સ્કૂલ એક્ટિવિટીઝ એટલે કે શાળાકીય પ્રવૃત્તિઓ, કે શાળામાં આપણે કઈ કઈ જાતની પ્રવૃત્તિઓ કરીએ છીએ, એક્ટિવિટીઝ કરીએ છીએ એના વિશે આવી જાય. કે જેમ કે આપણે સ્કૂલ ટ્રીપ્સ કરીએ છીએ, શાળાનો પ્રવાસ આપણે યોજીએ છીએ. ઇવેન્ટ એન્ડ એક્સચેન્જીસ, તો કે આપણે કઈ જાતના કાર્યક્રમો સ્કૂલની અંદર હોય છે એને કઈ રીતે આપણે એક્સચેન્જ કરીએ છીએ, એટલે કે કઈ રીતે આપણે એને રજૂઆત ને બધું કરીએ છીએ. એ બધું જ આ જે સ્કૂલ એક્ટિવિટીઝને જે ટોપિક છે એની અંદર આવી જાય છે. અને એ આપણે સ્કૂલ જે થીમ છે એની અંદર એટલે કે એની અંદર આવી જાય છે. હવે એના પછીની જે થીમ છે, થીમ નંબર 4 એટલે કે થીમ 4, એ છે ફ્યુચર એસ્પિરેશન અને છે સ્ટડી એન્ડ વર્ક, એટલે કે ફ્યુચર એસ્પિરેશન્સ, સ્ટડી એન્ડ વર્ક, એટલે કે આપણે ભવિષ્યમાં આપણને શું આશાઓ છે અને આપણે કઈ જાતનું સ્ટડી એટલે કે આપણું ભણતર છે, અને આપણે કામ વિશે એટલે કે આપણે જે જોબ ફ્યુચરમાં આપણે જે ભવિષ્યમાં કરવાના હોય છે એના વિશેનો આ થીમ છે. ને એની અંદર ક્યાં ક્યાં આપણે ટોપિક હોય છે એ આપણે જોઈએ. હવે આ જે છે ટોપિક યુઝિંગ લેંગ્વેજીસ બિયોન્ડ ક્લાસરૂમ, એટલે કે આપણે ક્લાસરૂમની અંદર આપણા વર્ગની અંદર કઈ જાતની ભાષાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એ કેવી રીતે આપણે કરીએ છીએ એના વિશે બધું હોય છે. કે ફોર્મિંગ રિલેશનશિપ્સ, એટલે કે આપણે જે સંબંધો છે એ કેવી રીતે છે. ટ્રાવેલ્સ, એટલે કે આપણે મુસાફરી છે. એમ્પ્લોયમેન્ટ, આપણે જે કારકિર્દી આપણે બનાવીએ છીએ, આપણે જે કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ, એના વિશે આ બધું આ ટોપિકની અંદર કવર થાય છે. આની જ અંદર જે બીજો જે ટોપિક છે એમ્બિશન્સ, એટલે કે આપણી મહત્વાકાંક્ષા. તો એની અંદર છે ફર્ધર સ્ટડી, કે આપણે આગળ ભવિષ્યમાં શું આપણે ભણવાના છીએ. વોલેન્ટિયરિંગ, આપણે જો ભણવાના છે, જે વિશે આપણે ભણવાના છીએ એ વિશે આપણે વોલેન્ટિયરિંગ કામ કરવાનું, આપણે જે મફત સેવા આપીએ છીએ એને આપણે વોલેન્ટિયરિંગ, કે આપણે જે વોલેન્ટિયરિંગ કરીએ, આપણે મફત સેવા આપીએ તો એમાંથી આપણને ઘણું બધું શીખવાનું પણ મળે છે. તો એના વિશે હોય છે. આપણે ટ્રેનિંગ, એટલે કે કઈ જાતની આપણે આગળ ભવિષ્યમાં આપણને કામ લાગે એ ટાઈપની આપણે કઈ જાતની ટ્રેનિંગ લઈએ છીએ, આપણે કઈ જાતની આપણે પ્રવૃત્તિઓ આગળ કરીએ છીએ ને આપણે કઈ જાતની તાલીમ લઈએ છીએ, એ બધું જ આ ટોપિકની અંદર આપણે શીખવાનું હોય છે. એની જ અંદર વર્ક એટલે કે કામ, એ પણ આવી જાય છે. ને એ છે જોબ્સ, કે આપણે કઈ જાતની આપણે નોકરીઓ કરીએ છીએ, કઈ જાતનું આપણે પ્રોફેશન છે, કરિયર અને પ્રોફેશન્સ છે. તો આપણે કઈ જાતની આપણે કારકિર્દી બનાવીએ છીએ, કયા ક્ષેત્રમાં આપણે કારકિર્દી બનાવીએ છીએ, એની માટે આપણે શું જરૂરી છે, આપણે શું કરવું જોઈએ, એ બધું જ આ જે વર્ક ટોપિક છે એની અંદર આપણે બધું કવર કરવાનું હોય છે. એના પછીનો જે થીમ છે, થીમ નંબર 5 એટલે કે થીમ 5, અને આ છેલ્લી થીમ છે. આપણી પાસે ટોટલ 5 થીમ ઉપર આપણે શીખવાનું હોય છે. તેમાં થીમ 5 છે એ છે ઇન્ટરનેશનલ એન્ડ ગ્લોબલ ડાયમેન્શન, એટલે કે આપણે આંતરરાષ્ટ્રીય ને જે રીતે આપણે કઈ રીતે આપણે વિચાર કરીએ છીએ એના વિશે આપણે આમાં શીખવાનું હોય છે. એના વિશે આપણને જાણકારી હોવી જોઈએ. તો એના વિશે આપણે જોઈએ કે આની અંદર આપણે કયા કયા ટોપિક હોય છે. હવે આની અંદર જે ટોપિક છે એ આવે છે બ્રિંગિંગ ધ વર્લ્ડ ટુગેધર, એટલે કે આપણે અહીંયા જે વિચાર કરવાનો છે, જે શીખવાનું છે, જાણવાનું છે, લખવાનું છે, જોવાનું છે, એ આપણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર હોવું જોઈએ. કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, તો કે દુનિયામાં જે કઈ રીતે જુદા જુદા રમતગમતના જે કાર્યક્રમો યોજાય છે, જુદા જુદા મ્યુઝિક ઇવેન્ટ્સ, એટલે કે જુદા જુદા સંગીતના કાર્યક્રમો યોજાય છે. કેમ્પેન્સ એન્ડ ગુડ કોઝિસ, તો આ બધા જે કેમ્પેન્સ બધી જુદા જુદા યોજાય છે એ બધા કોઈ સારા કારણ માટે યોજાય છે. ઘણી વખત આપણે ચેરિટી માટે કોઈ મ્યુઝિક શો કરતા હોઈએ,
કે રમતગમતના ખેલ રમાતા હોય છે સારા કામ માટે, તો એ બધું જ આમાં હોય છે. અને એ સારા કામ માટે થઈને બધા ભેગા થાય છે અને એક આખો જે કાર્યક્રમ યોજાય છે એમાં આપણે કહી શકીએ કે બ્રિંગિંગ ધ વર્લ્ડ ટુગેધર. તો એ જાતની આપણે માહિતી આમાં હોવી જોઈએ. અને એમાં જ જે આ બીજો જે ટોપિક છે એ છે એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ. કે એન્વાયરમેન્ટલ જે ઇસ્યુઝ હોય એટલે કે આપણા જે વાતાવરણના જે એટલે કે આપણા જે આબોહવા છે, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના જે ઇસ્યુઝ, એના જે આપણા પ્રોબ્લેમ્સ હોય, જુદા જુદા જે તકલીફો હોય કે કોઈ સમસ્યાઓ હોય, તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ કે એના વિશે આપણે જાણકારી હોવી જોઈએ. તો એ છે બીઈંગ ગ્રીન એટલે કે આપણે દુનિયાને અત્યારે કેવી રીતે આ જે પ્રદૂષણ વધુ છે આપણે એમાં કેવી રીતે આપણે દુનિયાને બચાવી શકીએ, આપણે પર્યાવરણને કેવી રીતે સારું કરી શકીએ, એ રીતના બધી જાણકારીને માહિતી આપણને હોવી જોઈએ. તો જ આપણે એના વિશે આપણે લખી શકીએ. અને એક્સેસ ટુ નેચરલ રિસોર્સિસ એટલે કે આપણે કેવી રીતે જે કુદરતી બધાય જે સાધનો છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એ કેવી રીતે બધા માટે આપણે પૂરા કરી શકીએ કે વધારી શકીએ, એના વિશે બધી માહિતી હોવી જોઈએ. તો આપણે જે યુકેની અંદર બાળકો જે ગુજરાતી GCSE કરે છે એમનું એક્ઝામ બોર્ડ પિયર્સન એક્ઝામ બોર્ડ છે. અને એની અંદર જે આપણે 5 જે થીમ્સ હમણાં જોઈ એના વિશે આપણે બાળકોને શીખવવાનું હોય છે. એ લોકોને એની જાણકારી અને માહિતી હોવી જોઈએ. એ લોકોને એના વિશે લખતા આવડવું જોઈએ. અને જો માહિતી હોય તો એ લોકોને એના વિશે લખતા આવડે છે. અને જે એના જે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને લિસનિંગના જે એક્ઝામ હોય છે, પરીક્ષાઓ હોય છે, એની અંદર આ જે 5 ટોપિક હોય છે એને લગતું જ બધું લખવાનું ને કરવાનું હોય છે. અને એ જે આપણે ટોપિક જોઈએ એમાં આપણે પહેલું જોયું તો આપણે આઈડેન્ટિટી અને કલ્ચર, બીજું આપણે જોયું લોકલ એરિયા, હોલિડે એન્ડ ટ્રાવેલ, ત્રીજું હતું સ્કૂલ, ચોથું હતું ફ્યુચર એસ્પિરેશન, સ્ટડી એન્ડ વર્ક, અને પાંચમું હતું ઇન્ટરનેશનલ એન્ડ ગ્લોબલ ડાયમેન્શન્સ. તો આના વિશે જ બધું એ લોકોને રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ અને રાઇટિંગની જે પરીક્ષા હોય છે એમાં લખવાનું હોય છે. તો આના વિશે હવે તમને થોડી ઘણી માહિતી સમજાણી હશે, તમને ખબર પડી ગયું હશે કેવી રીતે હોય છે. એ છતાં પણ કોઈ પણ ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય તો ચોક્કસ તમે મને કમેન્ટ કરીને જણાવજો. તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ.